ઉભા રહે આ થઈ ગયો રેડી જોરથી બોલ્યો. આજે શું કાર્યક્રમ છે? હવે આજે કાર્યક્રમમાં તો એવું છે કે જ્યારે આજે લગભગ 8 દિવસ જેવો ટાઈમ થઈ ગયો અને નજીકના જ ગામના ચેતનભાઈ ધાનાણી એમની ઉપર જે ખરેખર ન બોલવાના શબ્દ અનુસૂચિત જાતિ સમાજના લોકોને ગેરબંધારણ શબ્દ બોલી અને જાહેરમાં જે સમાજનું અપમાન કરેલું હતું એની અનુસંધાને એમની ઉપર એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તો છેલ્લા 8 દિવસ જેવો ટાઈમ થઈ ગયો છે, તેમ છતાં પણ એની આજ દિન સુધી ધરપકડ કરવામાં નથી આવી. તો અમારે તંત્રને એ કહેવાનું કે જ્યારે પણ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ થાય ત્યારે ફક્ત અને ફક્ત આરોપીને નોટિસ બજાવી અને ફક્ત જાણ કરવામાં આવે છે, એની ધરપકડ કરવામાં આવતી નથી. અર્ણેશ કુમારનું બહાનું કરી, સ્ટેટ ઓફ બિહારનો જે કેસ છે અર્ણેશ કુમારનો, એનું બહાનું કરી કે આ 7 વર્ષથી નીચેનો કેસ હોય, સજાને 7 વર્ષથી નીચેની સજા હોય તો આમાં એમને એની ધરપકડ નથી કરતા. પણ ક્યાંક ને ક્યાંક આમાં પોલીસનો થોડો ઘણો વાંક અમે એટલા માટે નથી ગણતા કે એનું કંઈ એવું કહેવાનું છે કે ભાઈ અમે જજ પાસે જઈએ છીએ તો જજ પણ અમને એવું કહે છે કે ભાઈ આને તમે નોટિસ આપીને છૂટા કરો. તો ક્યાંક ને ક્યાંક ક્રાઇમ વધતો જાય છે, આ ગુના વધતા જાય છે. તો આજ રોજ અમરેલી એસપી કચેરીના આજે પાછળ છે એસપી કચેરી છે, તો અમે બહાર બેઠા છીએ અને જાણવા મળ્યું કે અમરેલીના એસપી સાહેબ આજ રોજ ગાંધીનગર છે, તેમજ તપાસ કરતા અધિકારી એટલે કે ગઢવી સાહેબ ડીવાયએસપી સાહેબ છે SC/ST સેલના, કે એમને એણે તપાસ સોંપી છે. તો એમની પણ મારે ટેલિફોનિક વાત થઈ તો એણે પણ એવું કીધું, એણે ફોનમાં એમણે એવું કીધું કે ભાઈ એમને નોટિસ બજાવી દીધી છે પણ અમે કોર્ટથી ઉપર નથી, એટલે ફક્ત અમે નોટિસ દઈએ કે બીજું મારા હાથની વાત નથી, આવું એણે સ્પષ્ટ શબ્દમાં કીધેલું. તો આજ રોજ અમરેલી એસપી કચેરીની બહાર જે ધરણાનો કાર્યક્રમ છે આજે અમે બેઠા છીએ અને જે કોઈ અધિકારી આવશે એને અમે આજ પ્રશ્ન પૂછવાના છીએ અને પોલીસ આમાં નિષ્પક્ષ રીતે કામ કરે એવી અપેક્ષા પહેલાં પણ હતી અને સારી રીતે જે પોલીસે કામગીરી કરી છે એને અમે બિરદાવીએ છીએ. નો ડાઉટ કે અમરેલીની પોલીસે ફટાફટ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને એના પક્ષ એનું રાજીનામું પણ લઈ લીધું. પણ આજ દિન સુધી જે આરોપી જો ખુલ્લો ફરશે તો બીજા વ્યક્તિને પણ આવું ક્યાંક ને ક્યાંક બે પોટલી મારી અને આવા જે વાહિયાત વાતો છે જે એકાબીજા સમાજને સામે લાવવાના પ્રયત્ન કરશે તો લોકોમાં ભય અને ડર નહીં રહે. એટલા માટે આજ રોજ એસપી કચેરીની સામે અમે લોકો ધરણામાં બેઠા છીએ. જોઈએ હવે આગળ આ તંત્ર શું કાર્યવાહી કરે છે. મિત્રો,